જી પરેશભાઈ, મારો છેલ્લો પ્રશ્ન એ છે કે શું આ ઉનાળામાં કોઈ વરસાદની કોઈ શક્યતા છે કે કેમ? ચોક્કસથી વરસાદની એટલે કે માવઠાની શક્યતાઓ રહેલી છે. આમ જોવા જઈએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર પણ છૂટાછવાયા ક્ષેમિત વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા નોંધાયા હતા. હવે માર્ચ મહિનાની અંદર આમ તો હવે પછી જે ચોમાસું ચાલુ થશે એટલે 15 જૂનથી ચોમાસું ચાલુ થાય ત્યાં સુધીમાં જેટલા પણ મહિનાઓ આવશે દરેક મહિનાની અંદર એક એક માવઠું આવશે. અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે. માર્ચ મહિનામાં પણ મને તો એવું લાગી રહ્યું છે કે 20 માર્ચ થી લઈને 25 માર્ચ વચ્ચે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા નોંધાય અને માવઠાનો માહોલ જોવા મળી શકે છે. એપ્રિલ મહિનામાં પણ એક માવઠું જોવા મળી શકે અને મે મહિનામાં પણ માવઠું અને માવઠાની સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. એટલે માર્ચ, એપ્રિલ અને મે ત્રણેય મહિના દરમિયાન વરસાદની શક્યતાઓ છે. અને એમાં પણ સામાન્ય રીતે જોવા જઈએ તો ઘણી વખત એવું બનતું હોય છે કે તાપમાન ઊંચું જાય અને ઊંચા તાપમાનને કારણે લોકલ સિસ્ટમ બંધાય, ભેજનું પ્રમાણ વધી જતું હોય છે. ઊંચા તાપમાનને કારણે જે હવાઓ છે એ એન્ટીક્લોક રાઉન્ડમાં જ્યારે પણ ફરવાનું ચાલુ થાય છે અને એને કારણે જે લો પ્રેશર સર્જાય છે અને 700 HPA લેવલે જે આપણે ભેજનું પ્રમાણ વધતું હોય છે ત્યાં લોકલ સિસ્ટમ બને અને એ લોકલ સિસ્ટમને કારણે માવઠાના ઝાપટા પડે એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. એટલે ઉનાળા દરમિયાન એવું બનશે કે આપણે 5-7 દિવસ આપણે અતિ ગરમીનો રાઉન્ડ હોય અને અતિ ગરમીને કારણે 5-7 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થાય, વાદળછાયું વાતાવરણ થઈ જાય અને એ વાદળો છે કોઈ જગ્યાએ વરસાદના રૂપમાં અસર કરે તેવી શક્યતાઓ માની રહ્યા છે. એટલે પરેશભાઈ, આ માર્ચ મહિના દરમિયાન વરસાદની શક્યતા કયા કયા વિસ્તારમાં જોવા મળી રહી છે? અત્યારથી તો વિસ્તારો નક્કી કરવા અઘરા પડશે કેમ કે હજુ સમય ઘણો છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ અસ્થિરતા હશે. આ કોઈ વરસાદની સિસ્ટમ નહીં હોય જેથી કરીને આપણે સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્ટ કરી શકીએ. પણ એટલું ચોક્કસથી છે કે જે ટેમ્પરેચરની જે પેટર્ન ચાલી રહી છે એ પેટર્ન મુજબ જોવા જઈએ તો કચ્છના પૂર્વ ભાગો, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાના ઝાપટા જોવા મળે એવી શક્યતાઓ વધારે રહેલી છે.